નમસ્કાર. ગુજરાત રાજ્ય સરકારના અલગ અલગ વિભાગો, 65 જેટલા બોર્ડ, નિગમ, કોર્પોરેશનો, સ્વાયત્ત સંસ્થાઓ અને રાજ્ય સરકાર સંલગ્ન યુનિવર્સિટીમાં કામ કરતા ફિક્સ પે કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આજના ફિક્સ પે જે વેતન કહી શકાય, જે સમયગાળો છે તેને ઘટાડવાને લઈ અને સરકારે જે મહત્ત્વની અપડેટ્સ બહાર પાડી છે તેના વિડીયોમાં અમારી યુટ્યુબ ચેનલમાં, કે જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગુજરાત રાજ્ય સરકારના તમામ વિભાગોમાં હાલમાં ફિક્સ પે પ્રથા ચાલી રહી છે, જેમાં કોઈ પણ કર્મચારી નવી નોકરીમાં નિમણૂક પામે છે તો તેને પ્રથમ 5 વર્ષ એટલે કે 1825 દિવસનો જે કાર્યકાળ છે, પોતાના નોકરીના પ્રથમ 1825 દિવસ તે ફિક્સ પે વેતન પર કામ કરવાનું હોય છે. આ ફિક્સ પે વેતન કાળ દરમિયાન સરકારી કર્મચારી જેવા કોઈ પણ લાભો આ કર્મચારીને મળતા નથી. આથી ગુજરાત સરકારના કર્મચારીઓ દ્વારા વારંવાર આંદોલનો કરાયા હતા અને આ કેસ હાલમાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે સુપ્રીમ કોર્ટમાં હવે આખરી નિર્ણય પર જે છે તે મંજૂરીની મહોર વાગવા જઈ રહી છે. ત્યારે ગુજરાત સરકાર ફિક્સ વેતનનો કાળ શું આ બજેટમાં ઘટાડી અને કર્મચારીઓ અને સુપ્રીમ કોર્ટમાં જવાબ રજૂ કરશે કે નહીં, તેના વિશે આજના વિડીયોમાં આપણે સ્પષ્ટતા કરતો વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં આપ નવા હો તો નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ગુજરાત સરકાર ફિક્સ વેતનનો કાળ શું ઘટાડશે? કારણ કે ગુજરાત સરકારના સંલગ્ન અલગ અલગ યુનિવર્સિટીઓ જે છે તેમણે આ ફિક્સ પેનો જે કાળ છે તે સરકારને જાણ કર્યા વગર જ 3 વર્ષનો કરી દીધો છે. વાત કરીએ અલગ અલગ મ્યુનિસિપાલિટી જેવી કે ભાવનગર, અમદાવાદ, જામનગર, રાજકોટ, આ તમામ જે ભરતી કરી રહી છે મ્યુનિસિપાલિટીઓ પોતાના વિભાગોમાં, અલગ અલગ વિભાગોમાં કર્મચારીઓમાં, તેમાં જે ફિક્સ પેનો જે સમયગાળો છે તે રાજ્ય સરકાર સમકક્ષ ન રખાતા ફક્ત 3 વર્ષ કરી દેવામાં આવ્યો છે. તો ગુજરાત સરકાર શું આગામી સમયમાં આ ફિક્સ પેનો જે સમયગાળો હાલમાં રાજ્ય સરકારમાં 5 વર્ષનો છે તેને ઘટાડીને શું 3 વર્ષ કરી શકે છે કે નહીં, તેના વિશે આજના વિડીયોમાં આપણે થોડું જાણીએ. તો ગુજરાત સરકારે આર્થિક કરકસરનું કારણ આગળ ધરીને 16મી જાન્યુઆરી 2006ના રોજ વર્ગ 3 કર્મચારીઓની ભરતી માટે 5 વર્ષના બાંધ્યા પગારે એટલે કે ફિક્સ પગારે સરકારી નોકરીની નીતિ અમલમાં મૂકી હતી. જેના હેઠળ ફિક્સ પે વેતન અર્થાત અજમાયશી કાળ 5 વર્ષનો છે, જેને ઘટાડવા સમાન કામ સમાન વેતનનો અમલ કરવા ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2011માં ગેરબંધારણીય નીતિ જાહેર કરાતા ચુકાદો આપ્યો હોવા છતાંય રાજ્ય સરકારે તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ ચુકાદાને આવી પરિસ્થિતિ વચ્ચે સરકારી ગ્રાન્ટ ઉપર નપતા મ્યુનિસિપલ કોર્પોરેશને ફિક્સ વેતન અજમાયશી કાળનો સમય જ 5 વર્ષથી ઘટાડીને 3 વર્ષનો કરાતા ગુજરાત સરકાર પણ આ નિર્ણય કરે તો નવાઈ નહીં. વાત કરીએ તાજેતરની, તો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન BMCએ શુક્રવારે પોતાના તાબાના વર્ગ 3ના તાંત્રિક અને બિનતાંત્રિક કર્મચારીઓની અજમાયશ કાળ એટલે કે ફિક્સ વેતનનો જે સમયગાળો છે તે 5 વર્ષથી ઘટાડીને 3 વર્ષનો કર્યો છે. BMCમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની 5 વર્ષની ટર્મ ફેબ્રુઆરી 2026ના અંતે પૂર્ણ થવા જઈ રહી છે. તેના પહેલાં સ્ટેન્ડિંગ કમિટી અને સામાન્ય સભાએ ઉપરોક્ત ઠરાવ કર્યો છે, જેમાં ગુજરાત સરકારના નાણાં વિભાગે વર્ષ 2006માં અમલમાં મૂકેલી ફિક્સ વેતનની નીતિનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ આ નીતિ હેઠળ અજમાયશ કાળ 5 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરવામાં નિર્ણય પૂર્વે નાણાં વિભાગની મંજૂરી જ લેવામાં આવી નથી. આ કારણોસર વિવાદ અને વર્ષોથી જેઓ ફિક્સ વેતન હટાવવા અજમાયશ કાળને ઘટાડવાની માંગણી કરી રહ્યા છે તેવા કર્મચારી સંગઠનો ફરીથી આંદોલનના માર્ગ અપનાવે તો નવાઈ નહીં. BMCના નાયબ કમિશનર જયકુમાર રાવલની સહી સાથે પ્રસિદ્ધ હુકમના નાણાં વિભાગ કે સરકારની મંજૂરીનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અલબત્ત 6મી ફેબ્રુઆરીએ હુકમ પ્રસિદ્ધ કર્યા પછી મ્યુનિસિપલ કમિશનર નરેન્દ્ર મીણાની સહીથી શહેરી વિકાસ વિભાગના સંયુક્ત સચિવને ફિક્સ વેતનનો કાર્યકાળ ઘટાડવાના નિર્ણય પર મંજૂરી આપવા રજૂઆત કરવામાં આવી હતી. તો 5 વર્ષ વર્ગ 3ના તાંત્રિક અને બિનતાંત્રિક કર્મચારીઓ 5 ને બદલે 3 વર્ષમાં જ ફૂલ પગાર મેળવશે. BMCએ મંજૂરી નાણાં વિભાગની મેળવવાની જે તે જરૂર ગણી નથી. 5 કોર્પોરેશનો GUVNLએ 5 વર્ષના 3 વર્ષ કર્યા, અમે કેમ બાકી રહીએ? તો જાન્યુઆરીથી શરૂ થયેલ કવાયતે અંતે 6મી ફેબ્રુઆરીએ અમલની જાહેરાત કર્યા બાદ BMCના કમિશનરે રાજ્ય સરકારના શહેરી વિકાસ પાસે પશ્ચાદવર્તી અસરથી મંજૂરી આપવા છેક 9મી ફેબ્રુઆરીએ રજૂઆત કરી છે, જેમાં નાણાં વિભાગની નીતિ હેઠળ સીધી ભરતી કરીએ છીએ તેમ ટાંકી કહેવાયું છે કે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત અને જામનગર એમ 5 મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ GUVNL પહેલાંથી જ ફિક્સ વેતનના કાર્યકાળને 5 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કર્યો છે. અહીં BMCમાં 5 વર્ષનો અજમાયશ
સી કાર્ડ હોવાથી 50% કર્મચારીઓ તો અધવચ્ચે જ નોકરી છોડી રહ્યા છે. આથી તેમના 2 વર્ષનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અલબત્ત અન્ય સ્થાનિક સ્વરાજ્ય અને સ્વાયત્ત સંસ્થાઓને આવો નિર્ણય કરતા પહેલાં નાણાં વિભાગની મંજૂરી લીધી હતી કે કેમ તેનો કોઈ સ્પષ્ટતા નથી. 5 વર્ષના ફિક્સ વેતનના કારણે 50% જે કર્મચારીઓ છે તેઓ ટકતા નથી. તો ગુજરાતમાં હાલમાં 61,560 ફિક્સ વેતનદાર કામદારો છે. તો શિક્ષણમાં સહાયક, પોલીસમાં લોકરક્ષક, LRD, પંચાયતમાં વર્કર્સ અને અન્ય તમામ વિભાગોમાં કારકુનથી લઈ નાયબ સેક્શન ઓફિસરો, નાયબ મામલતદારો, તલાટી, સબ ઇન્સ્પેક્ટર, મદદનીશ ઇજનેર સહિતના વર્ગ 3ના તમામ સંવર્ગોમાં ફિક્સ વેતનદારો છે. હાલમાં 5 વર્ષ માટે બાંધ્યા પગારે હોય તેવા કર્મચારીઓની સંખ્યા 61,560 છે, જેમનો 5 વર્ષ સુધી પગાર વધતો નથી. બદલી સહિતનું પ્રમોશન કે મોંઘવારી ભથ્થું પણ મળતું નથી. તો બાંધ્યા પગારે શોષણની ટાઈમલાઇનની વાત કરીએ તો વર્ષ 2016 એટલે કે 16 જાન્યુઆરી 2006ના રોજ ગુજરાત સરકાર દ્વારા ગ્રેજ્યુટી લેસ 5 વર્ષના ફિક્સ પે જે પોલિસી છે તેને લાગુ કરવામાં આવી હતી. એટલે કે સરકારે કર્મચારીઓને કોઈપણ જાતનો લાભ ના આપવો પડે એટલા માટે નાણાકીય કટોકટીનું કારણ આગળ ધરી અને ફિક્સ પે પ્રથા લાગુ કરી હતી વર્ષ 2006માં. ત્યારબાદ કર્મચારીઓ દ્વારા આ ફિક્સ પે વેતનને લઈ અને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેમાં હાઈકોર્ટે વર્ષ 2011માં પોલિસીને ગેરબંધારણીય જાહેર કરી. તો સરકાર આ કેસને લઈ અને સુપ્રીમમાં ગઈ હતી. વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણી પૂર્વે આંદોલન થતાં સરકારે ફિક્સ પેમાં મોટો વધારો કર્યો હતો. વર્ષ 2023માં સુપ્રીમમાં મુદતો પર મુદતો વચ્ચે સરકારનો ફરી ફિક્સ પેમાં 30% વધારો જાહેર થયો હતો અને વર્ષ 2025માં ફિક્સ પેની સંખ્યા 1 લાખમાં સમેટાતા મુસાફરી ચાર્જ એલાઉન્સ આપ્યું હતું. વર્ષ 2026માં 15 વર્ષથી સુપ્રીમમાં પટકારેલા જે ચુકાદા પર કોઈ નિર્ણય આવ્યો નથી અને હવે આ વર્ષે આ ચુકાદાનો નિર્ણય આપવાની શક્યતાઓ છે. આમ રાજ્ય સરકાર પણ હવે વિવિધ યુનિવર્સિટીની જેમ આગામી સમયમાં સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કરતા પહેલાં જે છે તે આ ફિક્સ પેનો જે સમયગાળો છે તેને ઘટાડીને 3 વર્ષ 5 વર્ષથી કરી શકે છે. એટલે કે હાલમાં જે 5 વર્ષ ફિક્સ પે પ્રથા છે 1825 દિવસ, તેને ઘટાડીને સરકાર જે છે તે 3 વર્ષ કરી શકે છે. એટલે કે 1050 દિવસ ફિક્સ પેનો સમયગાળો નક્કી કરવામાં આવે તો નવાઈ નહીં. જય હિન્દ, અસ્તુ.